हाल शियाळो विदाय लई રહ્યો છે ને ક્યાંક હવે ગરમીનો પણ અનુભવ આખો દિવસ થઈ રહ્યો છે અને આ વચ્ચે હવે જે બદલાતા વાતાવરણની સાથે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે અને તેની પાછળનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। 2 દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં વર્તાશે અને એટલા માટે જ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે। કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ગાજવીજ સાથે વરસાદ આવશે તેવું અંબાલાલ પટેલનું આકલન છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને આ કમોસમી વરસાદનો રાઉન્ડ પત્યા બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે। 7 ફેબ્રુઆરી બાદ ઠંડીનું જોર વધશે તેવું અંબાલાલ પટેલનું આકલન છે। આખરે શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ, આવો સાંભળીએ। राज्य में केवुं रहेशे वातावरण, कारण कि वातावरणनी अंदर हाल बेवड़ी ऋतुनो पण अनुभव थई रह्यो छे। त्यारे हवामान निष्णांत छे अंबालाल पटेल, तेमनी साथे ज वातचीत करीशुं। काका, फेब्रुआरी महीनानी शरूआत थई चूकी छे, बेवड़ी ऋतुनो अनुभव थई रह्यो छे, केवा प्रकारनुं वातावरण समग्र फेब्रुआरी महीनामां जोवा मळशे? जी आव्युं छे। फेब्रुआरी मासमां जोवा जईए तो आगामी 48 कलाकमां जे जबरदस्त विक्षोभ आवे छे तेनी असर तळे लगभग करा पड़वानी अने थंडरस्टॉर्म थवानी शक्यता रहे छे। राजस्थान लगभग 10 के 11 जिला प्रभावित थशे, पण उत्तर भारतना घणा भागों में वरसाद थशे। कोई भाग में 1 इंच जेटलो वरसाद थशे, कोई भाग में 1 इंचथी वधारे वरसाद थवानी शक्यता छे। एटले लगभग 15 मिलीमीटर थी 20 के 25 मिलीमीटर के तेथी थोड़ो वधारे कमोसमी वरसाद थवानी शक्यता रहे। आम छतां सवार साँजना भाग में लगभग ठंडकनो अनुभव थशे, पण हमणां बेवड़ी ऋतुनो अनुभव थशे, कारण के सूर्य उत्तरायण होवाथी दिवस में ताप रहे और रात्रे ठंडा पवन आवे, सवारे ठंडा पवन आवे और क्यारे रात जे छे खेडूत भाईओ ज्यारे खेतर में पाणी वाळता के एवा वखते जता होय त्यारे एमने ठंडीनो अनुभव वधारे थवानी शक्यता रहे छे। एटले आ ठंडी जे छे ए रातना परोळिया भागमां आखरी રહેવાની શક્યતા રહે છે। જે આવ્યું છે બિલકુલ। તો જે રીતે ફેબ્રુઆરી મહિનાની અંદર ખાસ કરીને આવનારી 7 થી 10 ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે, જો કે ત્યારબાદ 19 થી 20 ફેબ્રુઆરી સુધીમાં ધીરે ધીરે ઠંડીની અસર ઓછી થઈ જશે અને ગરમી વધવાની શરૂઆત થશે, એટલે કે થોડા દિવસ માટે હજુ પણ લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। સમાચારમાં આગળ વધીએ તો હવે મિશન 2024 માટે ભાજપે તૈયારી આરંભી છે અને એક બાદ એક જે જૂના જોગીઓ છે જે કોંગ્રેસમાં જતા રહ્યા હતા, અન્ય પક્ષમાં ગયા હતા, તેમને પરત લાવવાની કવાયત શરૂ કરી છે। એવા જ એક પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ કે જે આજે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે। ખંભાતથી તે કોંગ્રેસની ટિકિટ પર લડ્યા હતા, ધારાસભ્ય બન્યા હતા, જો કે ગત મહિને જ તેમણે રાજીનામું આપ્યું અને હવે તેમણે ભાજપનો સાથ લઈ લીધો છે। તેવામાં આખરે CR પાટીલે તેમને પક્ષમાં આવકાર્યા બાદ શું કહ્યું હતું, આવો સાંભળીએ। तो चिराग भाई ने अभिनंदन आपो छो कि घर आपसेनो आ कार्यक्रम मोदी साहेबना राम मंदिरना निर्माणनी साथे तमे जोड्यो। चिराग भाई तमने ने खंभातना सौने खूब खूब अभिनंदन। जे रीते विकास थयो छे ए विकासमां खंभात पाछळ रही जाय ए हवे नहीं ज बनशे। एवा धारासभ्य मयूरभाई અને સંજયભાઈ आ बने पर खूब काम कर्યું। 156 આવ્યા, થોડુંક રહી ગયું, 24 સીટ રહી ગયું। એક પણ ઉમેદવારોનું નામ ડિક્લેર કર્યા વગર 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન એ ગુજરાતમાં થયું, એ દેશમાં ક્યાંય નહીં થયું। આ તરફ નવસારીથી સમાચાર, જ્યાં પણ ભાજપે એક ભરતી મેળો યોજ્યો હતો, જો કે આ ભરતી મેળો ફેક હોવાનું કોંગ્રેસે કહ્યું છે। જી હા, ઘણા બધા લોકો કોંગ્રેસમાં જોડાયા તેવો ભાજપનો દાવો છે, જો કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેવું કહી રહ્યા છે કે આ તો નકલી લોકમેળો છે, કોઈ ભાજપમાં ગયું જ નથી। આખરે ત્યાંથી શું પ્રતિક્રિયા આવી રહી છે, આવું સાંભળીએ। ખેરગામ તાલુકાના પાણીખડક ખાતે આજે કોઈ કાર્યક્રમમાં માજી મંત્રી અને ગણદેવીના ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ઘણા બધાને ખેસો પહેરાવ્યા એવું કહેવાની વાત છે। એ કાર્યકર્તાઓ મારા નહીં હતા, ભાજપના કાર્યકર્તાઓને જ ભાજપમાં જોડ્યા છે, એટલે એમાં કંઈ નવાઈની વાત નથી। આ માત્ર એક દેખાડો કરવાની વાત છે। અમારા કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયા નથી। અમારે નરેન્દ્રભાઈ હાથે ચાલવું જોઈએ, એવા જ વિચાર સાથે આ લોકો આજે 100 થી પણ વધારેની સંખ્યામાં લોકોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। આવનારા દિવસોમાં
એક જ સૂત્ર સાથે સૌનો સાથ સૌનો વિકાસ સાથે એમણે પણ મંત્ર બનાવી દીધો છે. તો સી.આર. પાટીલ કે જેમણે જુલાઈ 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી, તેમની અધ્યક્ષતામાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી વિધાનસભા ચૂંટણી, તમામ જગ્યાએ પ્રચંડ બહુમત મળ્યો છે અને વિધાનસભા 2022માં તો તમામ રેકોર્ડ તોડી 156 બેઠકો ભાજપે મેળવી છે. જો કે સી.આર. પાટીલને એક વસવસો રહી ગયો છે કે 182માંથી 182નું જે લક્ષ્યાંક છે તે પૂર્ણ થઈ શક્યું નથી. તેવામાં આજે મહત્વનું અને સૂચક નિવેદન તેમણે આપ્યું છે કે હું પ્રદેશ અધ્યક્ષ તરીકે હોઉં કે ન હોઉં, આ જે ટાર્ગેટ છે તે અચીવ થવો જોઈએ. શું કહ્યું સી.આર. પાટીલે, આવો સાંભળીએ. મને ફોન બીજું ઇલેક્શન આવશે ને વિધાનસભાનો, ત્યારે હું તો પ્રમુખ નહીં હું, આપણે તો એટલો ટાઈમ લાગતા જ નથી, પણ તમે જીતાવજો 182 તો મને ફોન કરજો, હું પહેલ લેશે. આજે બીજું ઇલેક્શન આવશે ને વિધાનસભાનો, ત્યારે હું તો પ્રમુખ નહીં હું, આપણે તો એટલો ટાઈમ લાગતા જ નથી, પણ તમે જીતાવજો 182 તો મને ફોન કરજો, હું પહેલ લેશે. આજે તો 2024ની ચૂંટણી આવી રહી છે ને એટલા માટે જ હવે સામાજિક કાર્યક્રમ થવા લાગ્યા છે. તેવામાં જામકંડોળામાં એક કાર્યક્રમ યોજાયો હતો જ્યાં જયેશ રાદડિયાએ હુંકાર કર્યો છે. લેવા પટેલ સમાજને લઈ તેમણે એક માર્મિક ટકોર કરી છે કે 6 મહિના થતા નથી ને આપણે એ જે નેતા છે તેને પાડી દઈએ છીએ. લેવા પટેલ સમાજ છે તેમને એક થવા માટે આહવાન પણ તેમણે કર્યું છે અને તેમનું જે નિવેદન છે તેને સમર્થન પણ આપી રહ્યા છે કોંગ્રેસ નેતાઓ. જી હા, જયેશ રાદડિયાએ આખરે શું ત્યાં નિવેદન આપ્યું છે, કોંગ્રેસ નેતા તરફથી શું પ્રતિક્રિયા આવી, આવો સાંભળી લઈએ. રાજકીય માણસ છું, પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે. મેં જે જગ્યાઓથી અલગ અલગ જગ્યાથી આવ્યો, સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે સહકાર આપજો. તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો. માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં. સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો. તે દિવસે સમાજને તાકાતવાર આગેવાનની જરૂર છે. હવે 2024માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને, એ આવડા મોટા સમાજની કમનસીબી છે. જયેશભાઈ એક કદ્દાવર ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાન છે અને સમાજમાં એમનું અને એમના પરિવારનું ખૂબ મોટું યોગદાન છે. સમાજનું એક બાજુ તમે એમ કહો કે સમાજમાં સક્ષમ નેતાઓ હોવા જોઈએ અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જ હોવા જોઈએ. આ હિડન એજન્ડા જે છે એ કંઈ ને કંઈ રીતે ભારતીય જનતા પાર્ટી લેવા પાટીદાર સમાજની અંદરથી શેરવી લે છે, કાઢી લે છે. જયેશ રાદડિયાએ એ બેબાકીથી એ વાત દાતાઓની વચ્ચે, ભારતીય જનતા પાર્ટીના શિરમોર આગેવાનોની વચ્ચે અને સમાજની વચ્ચે મૂકી છે, એ કાબિલે તારીફ છે અને એને હું સમર્થન કરું છું. તો રાજીવ મોદી કે જેમની સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે અને આ દુષ્કર્મનો આરોપ લગાવનાર છે એક બલ્ગેરિયન યુવતી કે જે તેમની સાથે જ કામ કરતી હતી. જો કે હવે ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ જે બલ્ગેરિયન યુવતી છે તે ગાયબ થઈ ગઈ છે, ગુમ થઈ ગઈ છે. જી હા, તેમના જે વકીલ છે તેમના તરફથી જે પોલીસની જાણકારી આપવામાં આવી છે કે ઘણા સમયથી તે મારા સંપર્કમાં નથી. જો કે ચાંદખેડા વિસ્તારમાં તેમનું છેલ્લું લોકેશન મળી આવ્યું છે અને હવે આ અંગે તપાસ પણ થઈ રહી છે. ઘણા સમયથી આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. હજી સુધી રાજીવ મોદીને તેમની કોઈ પૂછપરછ થઈ નથી, પરંતુ તેમના ફાર્મ હાઉસ પર પોલીસ પહોંચી હતી અને ત્યાં કામ કરનાર લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. અચાનક આ યુવતી આખરે કઈ રીતે ગુમ થઈ, તેમના વકીલનું શું કહેવું છે, આવું સાંભળીએ. હાઈકોર્ટની અંદર પીડિતાનું નિવેદન લેવાયું ને ત્યારબાદ ત્યાં પીડિતા ગાયબ થઈ છે. કેટલા દિવસથી સંપર્કમાં નથી. શું તેને શોધવાના પ્રયત્નો થયા છે કે કેમ? આપણે સૌથી પહેલાં હું બતાવીશ કે નિવેદન નીચે મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાય. તો જે લેડી મેજિસ્ટ્રેટ હતી એમની સામે 164નું નિવેદન લેવાયું છે, બરાબર. અને નિવેદન લેવાયા પછી જે બી મેડિકલ પ્રોસિજર હતું એ બધું કર્યું, પંચનામા સ્થળનું થયું, એ બધું કમ્પ્લીટ થઈ ગયું. અને પછી હવે મેં એમને એફિડેવિટ માટે હાઈકોર્ટમાં બોલાવ્યું. તો એફિડેવિટ મને કરીને આપીને ગઈ છે, કેમ કે એમને એ ગ્રીવ્યાન્સ હતું કે આપણે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન આપી નથી. તો એના માટે ઓલરેડી અમે 17 તારીખથી 23 તારીખની વચ્ચે અમે હાઈકોર્ટમાં મેં એમને બોલાવીને એફિડેવિટ કરાવડાવી હતી કે પણ દે ટ્રાય ટુ કિલ મી યસ્ટરડે, કે મને કાલે એમને મારવાની કોશિશ કરી. તો પછી બિંગ એન એડવોકેટ એઝ અ નેક્સ્ટ કમ ફ્રેન્ડ મેં એમને પૂછ્યું કે શું થયું, કંઈ થયું, કોઈ તારા રૂમમાં એન્ટર થયો? તો એમને મને કીધું કે લાઈક એમને મને અગોરા મોલ છે ત્યાંની લિંક મોકલી કે તમે સીસીટીવી જોઈ શકો છો કે દે ટ્રાય ટુ
બ્રિંગ મી, એટલે અંગ્રેજીમાં લખતી હતી કે બ્રિંગ મી આઉટ ઓન ધ સ્ટ્રીટ, એ લોકો મારી પાછળ છે. એવરી કોપ એટલે પોલીસ, એવરી જે આપણે કહીએ કેબ ડ્રાઈવર, અને કેબ ડ્રાઈવર કોઈની જોડે વાત કરતો હતો તો કેબ ડ્રાઈવરના મોબાઈલમાં મહારાષ્ટ્ર પોલીસ કરીને કંઈ લખ્યું હતું. તો એવી બધી ચર્ચાઓ મારી જોડે થઈ. તો મેં કીધું કંઈ થયું હોય, બટ અમે લોકો જે લાસ્ટ લોકેશન, એક લિંક એમને મને અગોરા મોલની આપી હતી, ત્યાં મારે જવાનું બાકી છે. બીજી જે મારી જોડે માહિતી હતી કે જે હોટલમાં રહેતી હતી અને સાઉથ બોપલમાં જે એક રશિયન ફ્રેન્ડ જોડે રહેતી હતી, તો અમારી જોડે એક્ઝેક્ટ એડ્રેસ તો નહોતું, પણ જ્યારે બી એ કેબ બુક કરીને હાઈકોર્ટ આવતી હતી તો અમે અને એમના બધા ફ્રેન્ડો જે અમારી જોડે હતા, મારી જોડે બીજા બી એડવોકેટ્સ મારા ફ્રેન્ડ હતા, તો અમે લોકો ત્યાં જઈને પોલીસને બોલાવીને 100 નંબર ડાયલ કરીને અમે પોલીસને લઈને ત્યાં જે 2 સોસાયટીનું જે લોકેશન અમને અમારી જોડે હતું અમે સર્ચ કરવાનું ટ્રાય કર્યું, અને એક અમે અમેરિકન એક લેડી મળી. એમને કીધું કે હું તો ઓળખતી નથી. એટલે આપણે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સમાચાર અમદાવાદથી, જ્યાં ચાંદખેડા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે અને પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાં જ વસતા જે સ્થાનિકો છે, રહીશો, તેમનું કહેવું છે કે જો આ પ્રોજેક્ટ પાર પડશે તો અહીંયા ન્યુસન્સ ઊભું થવાનું છે. આખરે કયો આ પ્રોજેક્ટ છે, કેમ સ્થાનિકો રહીશો અહીંયા વિરોધ કરી રહ્યા છે, જણાવશે મારા સહયોગી નિકુલ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી નિકુલ. જે બિલકુલથી ચાંદખેડામાં જે છે તે આજે વહેલી સવારથી જ કેટલાક સ્થાનિકો વિરોધમાં જોડાયા છે. 12 જેટલી સોસાયટીના લોકો છે જેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, અને તેમનો સીધો વિરોધ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સામે છે, જ્યાં એક નવી ટીપી સ્કીમ પડી છે. ત્યાં આગળ શાકભાજી માર્કેટ ખોલવા માટેની જે રજૂઆત છે તે ત્યાં થઈ હતી, અને ત્યારબાદ ત્યાં જમીન ફાળવણી છે તે કરવામાં આવી હતી, જેને લઈને આ શાકભાજી માર્કેટ શરૂ થાય તે પહેલા જ જે સ્થાનિકોએ જે છે તે વિરોધ શરૂ કર્યો છે. તેમનું કહેવું છે કે અહીંનું ઘોઘાટ અને પ્રદૂષણ છે તેના કારણે વધી જશે, જેના કારણે આ શાક માર્કેટને અન્ય સ્તરે જે છે ખસેડવામાં આવે. સાથે તેમને પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપાલિટી કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરી છે, અને તેમને કહ્યું છે કે જ્યાં સુધી જો આ જે નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ છે તે યથાવત રહેશે. સાથે જ તેમનો જે છે તે વોટ બહિષ્કારની પણ જે ચીમકી છે તે ઉચ્ચારી છે. મહત્વની બાબત છે કે જે ચાંદખેડાની અંદર વિરોધ થઈ રહ્યો છે તેને લઈને કોંગ્રેસના કોર્પોરેટરો પણ જે છે તે તેમાં અંદર સામેલ થયા છે, અને સ્થાનિકોને તેમને જે છે તે સમર્થન જાહેર કર્યું છે. જી બિલકુલ, આભાર નિકુલ તમામ જાણકારી આપવા બદલ. વાત કરીશું રાજકોટની, જ્યાં પીજીવીસીએલ કચેરીની બહાર છેલ્લા ઘણા સમયથી 3-4 દિવસથી જે ઉમેદવારો છે તે ધરણા કરી રહ્યા છે. તેમની માંગ છે કે અમે પરીક્ષા પાસ કરી નાખી છે, 1 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે, છતાં પણ અમને નોકરી આપવામાં નથી આવી રહી. GSO 4 અનુસાર તેમને નોકરી આપવામાં આવે તેવી તેમની માંગ છે. આખરે અધિકારી તરફથી કોઈ નિવેદન પણ નથી આપવામાં આવતું અને તેમની સાથે કોઈ વાતચીત પણ કરવામાં નથી આવી રહી. ઉમેદવારો આખરે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. અત્યારે અમે આંદોલન કરી રહ્યા છે, પણ કોઈને કંઈ અમારી પડી નથી સરકારને પડી કે નથી અહીંના એમડીને. સતત અમારું મનોબળ તોડવાની કોશિશ કરે છે. જે અમારી માંગણી પૂરી કરે તો અમે અહીંથી ઊભા થશું, બાકી અમે અહીંથી ઊભા થવાના નથી. કેમ કે જે એણે સોખી મનાઈ કરી છે, અમે RTI કરેલી, એને એ સાબિત કરવા માંગે છે, અને અમારું મનોબળ સતત તોડવાની કોશિશ ના કરે છે. બરોબર, મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ભરતી કરશે તો જ અમે અહીંથી ઊભા થશું, નકર અમે ઊભા થવાના નથી. કાલે એમના MDએ જ્યારે જોઈન્ટ MD છે એમને મંત્રણા કરવા બોલાવ્યા, અમારી એક વાત ન સાંભળી. જ્યારે અમે એને એવું કીધું કે RTI, તો કે RTIને તમે ભૂલી જાઓ, અમારા અધિકારીઓ ખોટા છે, અમે એની ઉપર પગલાં લેશું. તો અમારું એટલું જ કહેવાનું છે કે ભાઈ એક અધિકારી ખોટો હોય, 13 અધિકારી ના ખોટા હોય, અને આ વિદ્યાર્થીઓ જેન્યુઅલ છે કે જેને 90 માર્ક ક્લાસ 4ની ભરતીમાં છે, તો આમાં કોઈ રસ્તો કાઢી સરકારે અને PGVCL અને આમાં વિદ્યાર્થીઓને ન્યાય મળે એ માટેનો કોઈ નિર્ણય કરવો જોઈએ. GSO 4 મુજબ કઈ જગ્યા નથી. જગ્યા ન હોય તો ઉપર સરકારમાં અથવા ઉર્જા મંત્રાલય દ્વારા નવી જગ્યાઓ મંજૂર કરાવો ને. આ ગમે તે ભરતી થાય છે તેમાં આવા આંદોલન થાય તો પણ છતાં સરકાર જગ્યા તો આપે જ છે ને. થાંભલો ચડવાની છે, તેમાં જે 90 માર્ક આવ્યા છે, જેને IAS ઓફિસર છે, ક્લાસ 1 ઓફિસર હોય, તેનું પણ મેરિટ 50 થી 60 માર્ક હોય છે, એવું પણ આપણે જોઈ શકીએ છીએ. પણ આમાં 90 માર્ક છતાં, સારા માર્ક હોવા છતાં કોઈનો પણ આમાં વારો લેતા નથી. સમાચારમાં આગળ વાત કરીએ તો અખિલ ભારતીય સંત સમિતિની આજે એક સંમેલન યોજાયું હતું, બેઠક મળી હતી, અને આ બેઠક યોજાઈ હતી અમદાવાદમાં જગન્નાથ જે મંદિર છે ત્યાં અહીંયા સાધુ સંતો એકઠા થયા હતા, અને હુંકાર ભરવામાં આવ્યો છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે, અને હવે આપણે કાશી મથુરા પણ જીતવાનું છે.
માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ જે હવે એટીએસના હાથે ઝડપાઈ ચૂક્યા છે અને તેમના રિમાન્ડ પણ મળી ચૂક્યા છે, ત્યારે હવે તેમની સામે કાર્યવાહીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. જી હા, 2 દિવસ પહેલા એટીએસની ટીમ અમદાવાદમાં તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આજે જૂનાગઢના નિવાસસ્થાને પણ પહોંચી છે અને કાર્યવાહીનો દોર શરૂ થયો છે. તેવામાં આ અંગે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે. પહેલા તેમને સાંભળી લઈએ. જે કોઈ માહિતી છે અને પગલાં જે છે એ પ્રોએક્ટિવલી સરકાર દ્વારા ગુજરાત પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે અને એ વિષય પર સંપૂર્ણ માહિતી વિભાગ દ્વારા રેગ્યુલર બેઝિસ પર આપવામાં આવે છે અને ફરી એની માહિતી કાલે ગુજરાત પોલીસ દ્વારા સૌને આપવામાં આવશે. આજે અહીંયા વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ હતો અને બધા જ સમાજ ભટ્ટ સામે કાર્યવાહી થઈ રહી છે. રિમાન્ડ પણ મેળવી ચૂક્યા છે. તેવામાં રિમાન્ડ દરમિયાન શું ખુલાસા થઈ શકે છે અને શું કાર્યવાહી આજના દિવસમાં થઈ જણાવશે સહયોગી જિગ્નેશ પટેલ. જી જિગ્નેશ. વિકાસ, વાત કરવામાં આવે તો એટીએસે ઘણા એવા મુદ્દાઓ કોર્ટમાં રજૂ કર્યા હતા જેના આધારે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. ખાસ કરીને તરલ ભટ્ટના 3 મોબાઈલ હજી સુધી નથી મળ્યા. તે જે વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હતા તે ક્યાંથી લાવ્યા, કોની પાસેથી મેળવ્યો અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો છે તે અંગેની માહિતી મેળવવાની છે. બીજી તરફ ગઈકાલે 4 કલાક જેટલી તેમની એસઓજી ઓફિસ અને માણાવદર પોલીસ સ્ટેશનમાંથી જે કોમ્પ્યુટર અને જે સિસ્ટમ કબજે કરવાની હતી તેના માટે એટીએસે કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આજે જૂનાગઢના જે મકાનમાં એટલે કે અક્ષર રેસિડેન્સીમાં જ્યાં તેઓ રહેતા હતા તે મકાનને પણ સીલ કરવામાં આવ્યું છે, એટલે કે ત્યાંથી પણ દસ્તાવેજી અને જે ડિજિટલ પુરાવા છે તે એકઠા કરવાની તજવીજ એટીએસ દ્વારા કરવામાં આવી છે. સાથે જ આ કેસની અંદર તરલ ભટ્ટે તમામ આરોપ એસઓજી પીઆઈ પર નાખ્યો હતો ગઈકાલે કોર્ટ કાર્યવાહી દરમિયાન, અને ત્યાં બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે તરલ ભટ્ટ આમાં નિર્દોષ છે, તેમને ભોગ બનાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ એટીએસ આખા કેસના માસ્ટરમાઇન્ડ તરીકે તરલ ભટ્ટને જોઈ રહી છે. ત્યારે આ બંનેની લડાઈની અંદર હવે સીધી રીતે તરલ ભટ્ટ વિરુદ્ધ જે આક્ષેપ લાગે છે તે કેટલા સાચા છે, તથા તરલ ભટ્ટ જે પીઆઈ ગોહિલ ઉપર જે આરોપ લગાવી રહ્યા છે તે કેટલા સાચા છે તે કોર્ટ કાર્યવાહી દરમિયાન સામે આવશે અને પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને એટીએસની તપાસમાં તરલ ભટ્ટ કઈ નવી હકીકત સામે લાવે છે તે જોવું મહત્વનું છે. બિલકુલ, આભાર જિગ્નેશ તમામ જાણકારી આપવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો જે લોકો ગંદકી ફેલાવે છે, શહેરને ગંદુ કરી છે, તે લોકો સામે હવે કડક કાર્યવાહીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. જી, અમદાવાદ અને રાજકોટમાં છેલ્લા 2 દિવસથી કાર્યવાહી થઈ રહી છે. પાનની પિચકારી મારનાર સામે, ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહીનો દોર શરૂ થઈ ગયો છે. શહેરમાં જે સીસીટીવી લગાવવામાં આવ્યા છે તેના આધારે જે લોકોને ટ્રેસ કરીને તેમને સીધો જ ઈ મેમો ફટકારવામાં આવી રહ્યો છે અને હવે કડક કાર્યવાહી થતાં રિક્ષા ચાલકોએ પણ મહત્વનો નિર્ણય કર્યો છે. રિક્ષામાં બેસનાર જે મુસાફરો છે તેમના પર પણ અમે નજર રાખીશું તેવું રિક્ષા ચાલકો તરફથી કહેવામાં આવ્યું છે. શહેરની સ્વચ્છતાને બગાડવાનું કામ કરતા ઈસમો સામે હવે કોર્પોરેશનો જે છે તે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પાનની પિચકારી અને માવા ખાઈને જાહેરમાં રસ્તા ઉપર થૂકી અને રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય, ઓવરબ્રિજ હોય, તમામ વસ્તુઓ જે છે તેમને બગાડવાનું કામ કરી રહ્યા છે. તેમની સામે હવે કોર્પોરેશન જાગ્યું છે અને દંડાત્મક કાર્યવાહી કરી રહ્યું છે. તે રાજકોટ હોય કે અમદાવાદ હોય, ઈસમો સામે જે છે તે સીસીટીવી કેમેરાના માધ્યમથી કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. ઘણા વેપારીઓ આપણી સાથે જે ઘણા લોકો છે તેમની સાથે વાત કરીશું. રાજુભાઈ, શું કહેશો, આવા ઈસમો સામે શું કાર્યવાહી થવી જોઈએ, કારણ કે શહેરની સ્વચ્છતા બગાડી રહ્યા છે? શહેરને સ્વચ્છ રાખવું એ ફક્ત તંત્રની જ નહીં પરંતુ દરેક નાગરિકની એક નૈતિક ફરજ બને છે કે જ્યાં ત્યાં થૂકવું ન જોઈએ, પાનની પિચકારી મારવી ન જોઈએ, જ્યાં ત્યાં ગંદકી રસ્તા ઉપર નાખવી ન જોઈએ. લોકો જાહેર સ્થળો છે ત્યાં જ અસ્વચ્છતા કરે છે, પાનની પિચકારી મારે છે. જાહેર સરકારી કચેરી હોય તો ત્યાં દાદરે આપણે જોતા હોઈએ છીએ કે ત્યારે કોર ભરી મૂકેલું હોય છે. તો એવું આપ કોઈ પણ પ્રાઇવેટ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જોવો તો ત્યાં લોકોને ખબર છે કે ન મરાય, પોતાને ખર્ચો થવાનો છે સાફ સફાઈ કરવા માટેનો. તો નૈતિક રીતે દરેક લોકોને આપના માધ્યમથી હું કહું છું કે પોતે જ સ્વચ્છતા જાળવવા માટે આગળ આવવું જોઈએ, પોતે સમજવું જોઈએ. રાજકોટમાં પણ 200 મેમાં ફાટે એ તો જાહેર ગંદકી ખરેખર બંધ થશે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ.
સમાચારમાં આગળ વાત કરીએ વાત કરીશું લેહ લદ્દાખ વિશે, જ્યાં છેલ્લા 48 કલાકથી વિરોધનો વંટોળ ફૂંકાયો છે. જી હા, કારણ કે એક અલગ જ માંગ સાથે અહીંયા હજારોની સંખ્યામાં લોકો કડકડતી ઠંડીમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ગઈકાલે પણ વિરોધના પગલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આખરે શું તેમની માંગ છે અને કયા કારણસર વિરોધ પર ઉતરી આવ્યા છે, અહીંયાના લોકો જણાવશે અમારા સહયોગી ગાયત્રી પંચાલ. જે ગાયત્રી. જી વિકાસ, જે રીતે લેહ લદ્દાખને એક અલગ રાજ્યનો દરજ્જો આપવા માટે માંગ કરવામાં આવી રહી છે, ગઈકાલે એટલે કે શનિવારે પણ સમગ્ર લેહ લદ્દાખમાં બંધ પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે પણ કડકડતી ઠંડીમાં પણ લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. લેહ અને લદ્દાખ આ બંનેને અલગ દરજ્જો આપવા માટેની માંગ કરવામાં આવી છે, સંસદમાં અલગ સીટ આપવા માટેની માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી હવે જ્યારે નજીકમાં છે ત્યારે આ વિરોધનો સૂર હવે કેવા પરિણામ લાવશે તે જોવું રહ્યું.